નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કરી નોંધાવ્યો ઉગ્ર વિરોધ। પોલીસે કાર્યકરોની કરી અટકાયત। સિવિલના ખાનગીકરણ મુદ્દે આખરી ઓપ આપી સાધનોના હસ્તાંતર માટે પરિપત્ર બહાર પાડ્યો। ખાનગીકરણ થવાથી ગરીબ લોકોની મુશ્કેલી વધશે, જિલ્લાના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ। બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં પ્રતિ 70 કિલોની બોરીએ ₹60નો ઘટાડો કરાયો। ખેડૂતોમાં છવાયો ઉત્સાહનો માહોલ। બનાસકાંઠાવાસીઓ હવે વાહન માટે ઓનલાઈન અરજી કરી શકશે। આરટીઓ કચેરીનું કરાયું ડિજિટલાઇઝેશન। જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય અને કેન્દ્ર સરકાર ભાજપની છે, જેમાં મોંઘવારીએ માજા મૂકી છે। ગરીબ વર્ગની હાલત દયાજનક બની છે। ખેડૂત વર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે। શિક્ષણ વેપાર બની ગયો છે। પાટીદાર સમાજ, દલિત સમાજ આજે સુરક્ષિત નથી। મહિલાઓ પણ સુરક્ષિત નથી। આ મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ સમગ્ર બનાસકાંઠામાં ખાસ કરીને પાલનપુર શહેરમાં મુખ્ય માર્ગો રોકવા ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જે અંતર્ગત કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા, જેમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અફડાતફડી મચી ગઈ હતી। જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। આજે અમારું રસ્તા રોકો આંદોલન હતું। ગુજરાતમાં જે ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી અને સરકાર સાંભળવા તૈયાર નથી, જ્યારે ખેડૂતોના અન્યાય સામે આજે લડત આપી રહ્યા છે અને જેના લીધે કેટલાક ખેડૂતોને તો મૃત્યુ પણ થઈ ગયું છે। અત્યારે તમારા બનાસકાંઠાની વાત કરું તો બટાકા પાક્યા તો ટેકાના ભાવ ન મળતા એમને કોલ્ડ સ્ટોરેજમાં અંદર સંગ્રહ કર્યો અને જેને પણ અત્યારે પણ ટેકાના ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા છે એના માટે જે ચૂકવણાના પૈસા ચૂકવવા માટે પણ ખેડૂતો પાસે અત્યારે છે નહીં, ત્યારે આ સરકાર એમનું દેવું પણ માફ કરતી નથી અને જેના કારણે આજે ન છૂટકે રસ્તા રોકવા આંદોલન કરવું પડ્યું। પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ વિવાદ ઉભો થયો છે। સિવિલના ખાનગીકરણ સામે જિલ્લાના આગેવાનો અને કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે, પરંતુ વિરોધ વચ્ચે પણ સરકાર દ્વારા તેના ખાનગીકરણ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ માટે સરકાર દ્વારા સાધનોના હસ્તાંતરણ માટે પરિપત્ર બહાર પાડ્યો છે। પાલનપુરના સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ સિવિલ સત્તાધીશોએ તૈયારીઓ શરૂ કરી છે। મુખ્ય જિલ્લા તબીબ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના રાજ્ય સરકારે આરોગ્ય નીતિ 2016ની અમલવારી અંતર્ગત અને પીપીપી યોજના અંતર્ગત ખાનગી સંસ્થાને સોંપવા તેના ભૌતિક સાધનોનું હસ્તાંતરણ અને તેનું મૂલ્ય, તેના સાધનોની માહિતી માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની ભૌતિક સંપત્તિનું મૂલ્ય અને સંખ્યા નક્કી કરી હસ્તાંતરણ કરવામાં આવશે। એક તરફ લોકો સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ માટે વિરોધ કરી રહ્યા છે, જ્યારે સરકારે તેના ખાનગીકરણ માટે કટિબદ્ધ છે, જેને લઈને હોસ્પિટલના સત્તાધીશો કામે લાગી ગયા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શિવરામભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ બનાવવાની છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગ અધિક નિયામક દ્વારા સિવિલ હોસ્પિટલની વિગત મંગાવવામાં આવી હતી।
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ભૌતિક સંપદાની ગણતરી કરી તેની માહિતી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે. ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ ન થવું જોઈએ. સરકાર તેની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છે છે, પરંતુ આરોગ્યની સુવિધા આપવાની જવાબદારી સરકારની છે. આથી તેનું ખાનગીકરણ ન થવું જોઈએ. ખાનગીકરણ થવાથી ગરીબ લોકોને મુશ્કેલી ઊભી થશે. આ અંગે અગ્રણી મુસાફિર પાલનપુરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં એક જ સરકારી સૌથી મોટી હોસ્પિટલ છે. તેનું સંચાલન સરકાર દ્વારા જ થવું જોઈએ. તેના વહીવટી તંત્રમાં સુધારો થવો જોઈએ, પરંતુ તેનું ખાનગીકરણ થવાથી ગરીબ લોકોને અન્યાય થશે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ છે, જેથી સરકારે તેનું ખાનગીકરણ ન કરવું જોઈએ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई, इस पे सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી,
વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દેશભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા મથકોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જ્યારે જિલ્લાના તાલુકા મથકોએ પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ જોડાશે. જિલ્લા વહીવટી તંત્રના અંદાજ મુજબ જિલ્લાના 9 લાખ લોકો યોગ દિવસમાં ભાગીદાર બને તેવી શક્યતા દર્શાવાઈ છે. બનાસ ડેરી બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોને ઉત્તમ ગુણવત્તાનું બનાસદાણ પૂરું પાડે છે. દૂધ ઉત્પાદકો બનાસદાણ પોષણક્ષમ ભાવે ખરીદી શકે તે બાબતનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. બનાસ ડેરીએ બનાસદાણના ભાવમાં પ્રતિ 70 કિલોની બોરીએ ₹60નો ઘટાડો કર્યો છે, જે આજ રોજ તારીખ 16/6/2017 થી લાગુ કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળના નેતૃત્વમાં દૂધ ઉત્પાદકોના હિતોની જાળવણી માટે કાચા માલની ખરીદીમાં ગુણવત્તા સાથે પારદર્શક તંત્ર કાર્યરત કરવામાં આવેલ છે અને દરેક વસ્તુની ખરીદીમાં ચોક્કસ નીતિ નિયમોને અનુસરવામાં આવશે, તેથી બજારના ચડાવ ઉતારની અવળી અસરોને રોકી શકાય છે. આ ઉપરાંત બનાસદાણના ઉત્પાદન એકમોને પણ પૂરી કાર્યક્ષમતા અને કરકસરથી ચલાવવામાં આવે છે. પ્રતિ 70 કિલોની બનાસદાણની બોરી દૂધ ઉત્પાદકોને ₹1250ના ભાવે મળતી હતી. હવે દૂધ ઉત્પાદકો ₹1190ના ભાવે 70 કિલોની બોરી ખરીદી શકશે. આમ બનાસકાંઠાના દૂધ ઉત્પાદકો માટે બનાસદાણમાં પ્રતિ 70 કિલોની બોરીએ ₹60નો ઘટાડો થતા ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. મેનેજમેન્ટના આ હિતકારી નિર્ણયને દૂધ ઉત્પાદકોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે. ઉપરાંત બનાસદાણની ગુણવત્તા બાબતે તાજેતરમાં શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે, જેના પરિણામે પશુઓના સ્વાસ્થ્યમાં તેમજ દૂધના ફેટમાં અને SNFમાં પણ સારો એવો સુધારો થયેલ છે. ભેંસ માટેનું અલગથી વિશેષ દાણ પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. તમામ દાણમાં મિનરલ પોષક તત્વોનું પ્રમાણ પણ અગાઉ કરતાં વધારવામાં આવ્યું છે અને તેમાં પણ ઉત્તરોત્તર સુધારો કરવામાં આવી રહ્યો છે. આ તમામ પગલાઓને કારણે ખેડૂતોમાં વિશ્વાસ અને આનંદનો માહોલ સર્જાયો છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડેમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડેમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડેમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है, जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा.
I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time, and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણીકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને UKમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અકસ્માતમાં મોત પામનાર ખેડૂત તેમજ ખેતમજૂરને ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા સહાય ચૂકવવામાં આવતી હોવાથી મૃતકના પરિવારને ટેકો મળી જાય છે. એપ્રિલ 2017 થી લઈને 14 જૂન સુધીમાં મૃતક પામનાર 8 લોકોને ₹3.32 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. માર્કેટયાર્ડના ચેરમેન ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું
કે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતનું અકસ્માતમાં મોત નીપજે તો તેને 50,000ની સહાય કરવામાં આવશે, જ્યારે ખેતમજૂરને ₹21,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ 3 મહિનામાં 6 ખેડૂતોના અકસ્માતમાં મોત થયેલ છે, જ્યારે 1 ખેતમજૂર અને 1 ખેડૂત પુત્રનું મોત નીપજેલ છે. પરંતુ આ બાબતે ખેડૂતોને પણ જાગૃત બનવાની જરૂર છે. ખેડૂતનું અકસ્માતમાં મોત થાય તો તેનું PM કરાવવું જરૂરી છે. આથી અકસ્માતમાં મૃત્યુ પામનારા ખેડૂતો અને ખેતમજૂરોને ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા સહાય ચૂકવવામાં આવી હોવાથી મૃતક ખેડૂતના પરિવારોમાં આર્થિક રીતે ટેકો મળ્યો હતો. દેશના સરકારી કચેરીઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન જ્યારે ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકી રહ્યા છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં RTO કચેરી પણ તેની સાથે જોડાઈ છે. બનાસકાંઠા RTO કચેરી વેબસાઇટ સાથે જોડાઈ છે. હવે અરજદારોની માહિતી સમગ્ર દેશમાં સરકારી કચેરીઓમાં જોઈ શકાશે. RTO કચેરીમાં વાહનના લાયસન્સ મેળવવા માટે લાંબી કતારો લાગતી હોય છે, જ્યારે લોકોને લાંબો સમય પણ તેના માટે ફાળવવો પડે છે. પરંતુ હવે પાલનપુર RTO કચેરી વેબસાઇટ સાથે જોડાવવાથી લાયસન્સ અને વાહન વ્યવહારને લગતા કામ માટે અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. વેબસાઇટ પર જઈ અરજદાર અરજી કરી પોતાના દસ્તાવેજો પણ અપલોડ કરી શકશે, જેથી તેની કચેરી સુધી જ અરજી કરવા માટે આવવું પડશે નહીં. RTO કચેરીના અનેક લોકોના એક જ નામના 2 લાયસન્સ પણ હોય છે, જેથી આ વેબસાઇટમાં પાલનપુર RTO કચેરીનો જૂનો અને નવો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડેટા અપલોડ થવાથી હવે ખોટા લાયસન્સ પણ પકડાઈ જશે. જ્યારે આ વેબસાઇટની મદદથી સરકારી કર્મચારી દેશભરમાં ક્યાંયથી પણ લાયસન્સ ધારકની માહિતી જોઈ શકશે. પાલનપુર RTO કચેરીમાં આવી વેબસાઇટ ચાલુ થતા હવે ઓનલાઈન કામ થશે. આ વેબસાઇટથી હવે ઘરે બેઠા લોકો અરજી કરી શકશે. ઓલ ઇન્ડિયાની વેબસાઇટ છે, જેથી સમગ્ર દેશમાં કોઈ પણ ખૂણેથી માહિતી મળી શકશે. આ વેબસાઇટ થકી ખોટા લાયસન્સ પણ લગામ લાગશે. ઇન્સ્યોરન્સ કંપનીના પણ વેબસાઇટ પરથી વાહન અને વાહન ચાલકની માહિતી મેળવી શકશે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કચેરીની વેબસાઇટ સાથે જોડવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કરી નોંધાવ્યો ઉગ્ર વિરોધ. પોલીસે કાર્યકરોની કરી અટકાયત. સિવિલના ખાનગીકરણ મુદ્દે આખરી ઓપ આપી સાધનોના હસ્તાંતર માટે પરિપત્ર બહાર પાડ્યો. ખાનગીકરણ થવાથી ગરીબ લોકોની મુશ્કેલી વધશે, જિલ્લાના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં પ્રતિ 70 કિલોની બોરીએ ₹60નો ઘટાડો કરાયો. ખેડૂતોમાં છવાયો ઉત્સાહનો માહોલ. બનાસકાંઠા વાસીઓ હવે વાહન માટે ઓનલાઈન અરજી કરી શકશે. RTO કચેરીનું કરાયું ડિજિટલાઇઝેશન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.